તો વડોદરા જિલ્લાના દેસર તાલુકાના અનેક ગામોના પશુપાલકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉગ્ર રજૂઆત કરી દૂધ સ્વીકારવાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરી છે। નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા, રાયપુરા સહિતના ગામોના પશુપાલકો દેસર તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। પશુપાલકોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી આણંદ જિલ્લાની રાણિયા ગામની અમૂલ દૂધ મંડળીમાં દૂધ ભરતા હતા, પરંતુ અચાનક દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। અમે રાણિયા દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલ ડેરીમાં આવી છે ત્યાં દૂધ ભરતા હતા, વર્ષોથી ભરીએ છીએ અને હાલ જે ફેડરેશનની મિટિંગ થઈ એમાં એમડીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બરોડા ડેરીના જે પશુપાલકો છે અમારા વિસ્તારના બરોડાના એમનું દૂધ રાણિયામાં લેવામાં ના આવે તે એમને નક્કી કર્યું। તો હું એટલું જ કહેવા છું, એ નક્કી કરે છે બરાબર। તો જો બરોડાની પ્રોડક્ટ છે તો એ સંઘ નક્કી કરે છે કે બરોડાની પ્રોડક્ટ બધે વેચાય છે, અમૂલની પ્રોડક્ટ છે એ બધા જિલ્લામાં આખા દેશભરમાં વેચાય છે, તો એમના માટે કોઈ નિયમ નહીં, પશુપાલકો માટે જ મેં અમારું દૂધ પેલી બાજુ રાણિયા દૂધ મંડળીમાં ચાલુ હતું, પણ આ બાજુથી આ બાજુના બરોડા ડેરીના સંઘ દ્વારા કહેવામાં આવેલું કે તમે આ મારું બરોડા ડેરીના કાર્યક્ષેત્રનું દૂધ ના લો, કેમ કે અમારી ડેરીઓ તૂટી જાય છે, મંડળીઓમાં દૂધ જથ્થો ઓછો થઈ ગયો છે। એટલા માટે ત્યાંના સુપરવાઇઝરો અમને કહ્યું કે તમારા ડેરીમાં બરોડા સંઘમાંથી અમને ના કહેવામાં આવેલ છે એટલે તમારું દૂધ લેવામાં આવે નથી। એટલે અમે આજે અમારે ત્રીજો દિવસ થાય છે, આજે છઠ્ઠી વેરા થાય છે અમારા દૂધની। અમે દૂધ ક્યાં આપીએ, કેમ કે બરોડા ડેરીમાં અમને ભાવ પોસાતો નથી। આ લોકોનું અહીં પણ અમારું દૂધ 40 રૂપિયા લીટર જાય છે, અમને ભાવ મળતો નથી, ફેટ નથી મળતા, બોનસ નથી મળતું। પેલી બાજુ અમારે સારો ભાવ મળે છે, અમને 20% બોનસ મળે છે, 20 થી 22% બોનસ મળે છે। અમારું દૂધ 80 રૂપિયા જાય છે, સારા ફેટ આવે એટલે 80 રૂપિયા લીટર જાય છે, 80-90 રૂપિયા। જો 100 ફેટ આવે તો અમારે 90થી પણ વધારે રૂપિયા પડે છે, અને એનું બી 20% બોનસ તમે ગણો તો 18 રૂપિયા એ થાય, તો અમારે 100ની ઉપર અમને બોનસ સાથે ભાવ મળે છે, બરાબર। તો આ બાજુ બરોડા ડેરીમાં એ ભાવ નથી મળતો, એટલા માટે અમે એ બાજુ દૂધ આપીએ છીએ, અને બરોડા ડેરી જો અમને એ ભાવ આપતી હોય તો અમે દૂધ આપવા તૈયાર। આજે 8-9 વર્ષથી અમારું રાણિયા દૂધ મંડળીની અંદર અમારા બધા પશુપાલકોનું દૂધ ત્યાં જતું હતું, અને આજે 2-3 દિવસથી અમારું ત્યાં અચાનક દૂધ બંધ કરવામાં આવ્યું છે। જે ત્યાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના સુપરવાઇઝરે ના પાડેલી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા બરોડા ડેરીના જે એમડી છે એમને ઉપરથી ઓર્ડર કરેલો છે કે તમે આ જે અમારા પશુપાલક છે સાવલી દેસર તાલુકાને એમનું ના પાડેલું છે કે એમનું દૂધ